નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના નાની સિંગલોટી ગામમાં કુદરતનો એક અનોખો ચમત્કાર જોવા મળ્યો। વર્ષો સુધી પીવાના પાણીની સમસ્યાથી જજુમતા ગામમાં હવે એક બોરિંગમાંથી કુદરતી રીતે દબાણ સાથે પાણીનો ઝરો ફૂટી નીકળ્યો છે। આ દ્રશ્ય જોવા માટે આસપાસના ગામમાંથી પણ લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા। ડેડિયાપાડાના નાની સિંગલોટી ગામમાં કરાયેલા એક બોરિંગમાંથી અચાનક જ કુદરતી રીતે પાણીના ઝરા ફૂટી નીકળતા આખા વિસ્તારમાં આશ્ચર્ય અને આનંદનો માહોલ છે। બોરિંગમાંથી સતત દબાણ સાથે બહાર આવતું સ્વચ્છ પાણી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ગામના લોકો ઉપરાંત આસપાસના વિસ્તારમાંથી પણ લોકો આ અનોખું દ્રશ્ય જોવા ઉમટી રહ્યા છે। જે તે સમયે મેં આ હેડપંપ કરેલો પંચાયતમાંથી થોડી પહેલા કરેલો તે વખતે 300 ફૂટ હેડપંપ કરેલો, પણ પાણીમાં બોરમાં હેડપંપમાં સેજ બી પાણી નીકળ્યું ન હતું। પણ હમણાં હવામાનના જે આગાહી હતી ને 4-5 દિવસથી જે વરસાદ પડ્યો એના લીધે લગભગ 4 દિવસથી હેડપંપમાં ઓટોમેટિક પાણી નીકળે છે। એટલે અમે કુદરતના બી આભાર માનીએ છીએ। અમને એવું લાગે છે કે પાણીની જે સપાટી હતી તે ઉપર આવી ગઈ છે, કેમ કે તમે લોકો બધા જોઈ શકો છો કે ઓટોમેટિક પાણી હેડપંપમાંથી નીકળે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ગામમાં વર્ષોથી પીવાના પાણીની ગંભીર સમસ્યા હતી। ગામમાં કરાયેલા આ બોરિંગને લગભગ 300 ફૂટ સુધી ઊંડું ખોદવામાં આવ્યું હતું, છતાં તે સમયે તેમાં પાણી નહોતું મળ્યું। પરંતુ હવે ચોમાસાની ઋતુ દરમિયાન અચાનક જ એ બોરમાંથી કુદરતી રીતે પાણી બહાર આવતા ગામજનો અને તેને કુદરતની અનોખી કરામત માને છે। પ્રાથમિક અનુમાન મુજબ ચોમાસામાં ભૂગર્ભ જળસ્તર વધવાને કારણે બોરિંગમાં દબાણ સર્જાયું હશે, જેથી પાણી આપમેળે બહાર આવી રહ્યું છે। જે ગામમાં એક સમયે પીવાના પાણી માટે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા, તે જ ગામમાં કુદરતી રીતે જ વહેતા પાણીના જરાએ આશાનું નવું કિરણ જગાવ્યું છે। આ માહોલ અને આ ખુશીને કારણે સૌ કોઈ કુદરતી નજારાને નિહાળી કુદરતના અનોખા ચમત્કારને નજીકથી અનુભવી રહ્યા છે। સારું કહેવાય કે આ ગામમાં આટલું સરસ પાણી નીકળ્યું છે ને અમે ઉનાળામાં જે બોર મોટર કરાવ્યા સિંગલોટીમાં 10 સરપંચ અમારી સાથે છે તો કરાવ્યા પણ નથી નીકળતું પાણી, પણ કુદરતે મહેરબાની કે આટલું સરસ પાણી નીકળ્યું તો કુદરતને અમે મહેરબાની કરીએ છીએ કે આવા જ રીતનું આ પાણી નીકળે ને સારું રહે ને પ્રવાસીઓ આવે એ લોકો અહીંયા બધા ફોટો લે છે ને અમારે ગામમાં પ્રથમ વખત આ દ્રશ્ય અહીંયા પ્રથમ વખત બન્યું છે એમ। નાની સિંગલોટી ગામમાં વર્ષોથી પાણીની અછત વચ્ચે હવે બોરિંગમાંથી કુદરતી રીતે જ બહાર આવી રહેલું પાણી ગ્રામજનો માટે ખુશીના સમાચાર બન્યું છે। હાલ તો આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે। લોકો મોટી સંખ્યામાં અહીં પહોંચી આ અનોખા દ્રશ્યને નિહાળી રહ્યા છે। જો આ પાણી લાંબા સમય સુધી યથાવત રહે તો ગામની પીવાના પાણીની સમસ્યામાં પણ મોટી રાહત થઈ શકે છે। એ ઉનાળાના સમયની અંદર અહીંયા પાણીની ખૂબ મોટી અછત હતી, એટલે અમારા સરપંચ દ્વારા પાણીને તૃપ્ત કરવા માટે આ બોરિંગની વ્યવસ્થા કરી હતી, પરંતુ એની અંદર પાણી નીકળ્યું ન હતું। લગભગ 300 ફૂટ જેટલું અંદર ગયો, પાઇપ નાખ્યા પણ પાણી નીકળ્યું ન હતું, એટલે અમારે જે પાણીની સમસ્યા છે એ દૂર થઈ ન હતી। પણ હમણાં છેલ્લા કેટલાક સમયથી હવામાન વિભાગે જે આગાહીઓ કરી અને ત્યારબાદ જે ધોધમાર વરસાદ આવ્યો અને ત્યાર પછી આ જે હેડપંપ છે એની અંદર પાણીના ઝરાઓ ફૂટ્યા, એટલે એટલી માત્રામાં પાણી બહાર નીકળ્યું કે જોરદાર, જો લગભગ 9ની મોટર પાણી ખેંચે એટલું પાણી એ બહાર ફેંકે છે।